દ્વારકાની કરીએ, જ્યાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। દ્વારકા જામનગર હાઈવે પર પાણી ભરાયા। દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તાર પાણી થઈ ગયું। દુકાનો અને હોટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ઓખા જામનગર હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। દુકાનો અને હોટલોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। દરિયાઈ વિસ્તાર દ્વારકાનો અને ત્યાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। આ યાત્રાધામ દ્વારકાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી આજે મેઘો છે મન મૂકીને વરસી રહ્યો છે। ત્યારે અમે દ્વારકાના જે ભદ્રકાલી ચોક વિસ્તાર છે ત્યાં આવી પહોંચ્યા છે। હું કેમેરામેનને કહીશ આપણે દ્રશ્યો બતાવવા માંગે। આ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે પાણી છે તે કમરબૂટ પાણી ભરાઈ ચૂક્યા છે। એક ભાઈ આવે છે તેને આપણે જોઈ શકીએ છીએ જ્યાં કમર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। અને સાથે મહત્વની જો વાત કરવામાં આવે તો અહીંયા બેંકો આવેલી છે તે બેંકોની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। HDFC બેંક છે, ICICI બેંક છે, એક્સિસ બેંક છે અને અનેકો જે દુકાનો છે તેની અંદરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અને હોટલ લોકો આવી છે, હોટલની અંદરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તંત્રને ક્યાંક બેદરકારી છે તે સામે આવતી હોય છે। જો મહત્ત્વની વાત કરવામાં આવે તો એક જે અહીંયા રાવડા તળાવ હતું એ રાવડા તળાવની અંદરમાં જે ડેવલપ કરવામાં આવ્યું ત્યારબાદ એ ડેવલપ કર્યા પછી જે પાણી ભરાવાની સમસ્યા છે તે ખૂબ જ વધી રહી છે। જો હાલ એ રાવડા તળાવ ડેવલપ કરવામાં ના આવ્યું હોત તો હજારો પાણી લીટર છે ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યું હોત। ને ક્યાંક ને ક્યાંક તંત્રની છે તે બેદરકારી છે તે સામે આવતી હોય છે। ક્યાંક ને ક્યાંક તંત્ર જે પોતાના ફાયદા માટે અનેકો મુશ્કેલી અને પ્રજાને મુશ્કેલી થાય તેવો સામનો કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક હાલ જોઈએ તો તંત્રની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી સામે આવતી હોય છે। અનેક દુકાનદારો છે તેને લાખો રૂપિયાનો નુકસાનીનો વારો આવી પહોંચ્યો છે। હવે ક્યારે આ વસ્તુનો નિકાલ થાય, ક્યારે આ સ્થાનિક લોકોને ફાયદો થાય તે એક જોવું રહ્યું। મનીષ જોશી, TV9 દ્વારકા। દ્વારકાના દ્રશ્યો આપે જોયા, જ્યાં હાઈવે પર પાણી ભરાયા છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ પાણીની વચ્ચે વાહન ચાલકો, રાહદારીઓ, સ્થાનિક લોકો, તમામ લોકો પોતાના ઘરમાં જાણે કે ફસાયા હોય તેવું લાગી રહ્યું છે। આજે મેઘો છે તે મન મૂકીને વરસી ચૂક્યો છે। ત્યારે આજે TV9ની ટીમ પહોંચી છે ઇસ્કોન ગેટ વિસ્તારની અંદરમાં। આ વિસ્તારની અંદરમાં જોઈ શકો છો કે આજે અહીંયા છે તે કમર ફૂટ ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે। અને સાથે સાથે જે બાળકો છે તે વરસાદનો જે આ કમર ડૂબ પાણીનો આનંદ લઈ રહ્યા છે। અને મહત્વની જો વાત કરવામાં આવે તો આ જે રોડ છે તે જામનગર રાજકોટ હાઈવે રોડ છે ત્યાં અનેક વાહન ચાલકો છે તે વરસાતા હોય છે। હાલ આ રોડ છે તે બંધ કરવામાં આવી રહ્યો છે કેમ કે અહીંયા કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। જો મહત્વની વાત કરવામાં આવે તો ગઈકાલથી છે તે અનેક વિસ્તારની અંદરમાં જે વીજળી છે તે ગુલ થઈ ચૂકી છે। હજી સુધીમાં વીજળી પણ આવી પણ નથી। અનેક લોકો છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। ક્યારે આ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે એટલે ક્યારે દ્વારકાવાસીઓને રાહતનો શ્વાસ લેવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે। મનીષ જોશી, TV9 દ્વારકા।